નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો મહત્વના દિવસોના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભિયાન લોનની વાર્ષિક આવક મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે કે 10 લાખ રૂપિયા. કેટલી કરવામાં આવી છે? 10 લાખ રૂપિયા. તો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા જે વિભાગ છે એના મંત્રી તમારે જણાવવાનું છે કોણ છે, કમેન્ટ બોક્સમાં લખજો. તો એમના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અને વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશન એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન, તો એના હેઠળ અમલી વિદેશ અભ્યાસ લોન યોજનામાં કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા 6 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. આવક મર્યાદાની વાત કરીએ, આ યોજનાનો લાભ મેળવવા માટે પહેલા વાર્ષિક આવક મર્યાદા 6 લાખ હતી, જેમાં 4 લાખનો વધારો કર્યો, હવે 10 લાખ થઈ ગઈ છે. મધ્યમ વર્ગને રાહત થશે. આ નિર્ણયથી મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ હવે માત્ર આવક મર્યાદાને કારણે વિદેશી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસથી વંચિત નહીં રહે. યોજનાનો અન્ય લાભ જુઓ તો પાત્ર વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટેની ફી, રહેવા અને જમવાનો ખર્ચ, એના માટે લોન સહાય એ પણ મળવા પાત્ર થશે. દર વર્ષે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એટલે કે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે. તો આજનો દિવસ એટલે કે 21મી ઓગસ્ટ. તો વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ દર વર્ષે 21મી ઓગસ્ટના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. વૃદ્ધ લોકો પર અસરગ્રસ્ત જે મુદ્દાઓ છે એના વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, કેમ કે વૃદ્ધોનો દુરુપયોગ અને વૃદ્ધોને ટેકો, સન્માન અને કદર બતાવવા માટે, તેમની સિદ્ધિઓને માન્યતા આપવા માટે 14 ડિસેમ્બર 1990ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ એનાલેના બાર્બોક. તમારા માટે પ્રશ્ન 81મા નંબરનું જે સત્ર, એના અધ્યક્ષનું નામ શું? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આતંકવાદના પીડિતોની યાદ અને શ્રદ્ધાંજલિનો આંતરરાષ્ટ્રીય દિવસ 21મી ઓગસ્ટ. તો 21મી ઓગસ્ટ છે એ ઇન્ટરનેશનલ ડે ઓફ રિમેમ્બરન્સ ઓફ ધ ટ્રિબ્યુટ ટુ ધ વિક્ટિમ ઓફ ટેરરિઝમ. એટલે સાદી ભાષામાં કે આતંકવાદના ભોગ બનેલા જે પીડિતો છે એમની યાદ માટે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજનો દિવસ છે, જેનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે આતંકવાદી હુમલાઓનો ભોગ બનેલા જે મૃતકો છે એને શ્રદ્ધાંજલિ આપવું, જે બચી ગયેલા છે એમના માનવ અધિકારોનું રક્ષણ કરો, એમને સામાજિક અને માનસિક સહારો પૂરો પાડવાનો છે. શરૂઆત ક્યારે થઈ? યુનાઇટેડ નેશન્સ દ્વારા 2018માં. 2026ની થીમ શું છે? તો હીલિંગ થ્રુ મેમરી. શું છે? હીલિંગ થ્રુ મેમરી એની થીમ છે. હેતુ શું છે? પીડિતો અને
સર્વાઈવર્સને માનસિક, કાનૂની અને સામાજિક મદદ પૂરી પાડવી. બરાબર છે, એ તેનો મેઇન હેતુ છે. ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તમને ખ્યાલ હશે જ, કમેન્ટ બોક્સમાં લખો. અને ભારતે આતંકવાદ વિરોધી જે નીતિ બહાર પાડી છે એનું નામ પ્રહાર છે, ઝીરો ટોલરન્સ ટુવર્ડ્સ ટેરરિઝમ. જાણીતા ઇતિહાસકાર પ્રોફેસર સુમિત સરકારનું રિસન્ટલી નિધન થઈ ગયું છે. તો ભારતીય ઇતિહાસમાં જાણીતા માર્ક્સવાદી ઇતિહાસકાર પ્રોફેસર સુમિત સરકાર છે, એમનું 87 વર્ષની વયે નવી દિલ્હીમાં અવસાન થયું છે, જેમનો જન્મ 1939માં કલકત્તામાં થયો હતો. પ્રસિદ્ધ પુસ્તકોની વાત કરીએ, ધ સ્વદેશી મુવમેન્ટ ઇન બંગાળ અને મોડર્ન ઇન્ડિયા 1885 થી 1947, એ પુસ્તક 1983માં. વિશેષતા, તેમણે હિસ્ટ્રી ફ્રોમ બિલો અભિગમ દ્વારા સામાન્ય ખેડૂતો અને મજૂરોના ઇતિહાસને રજૂ કર્યો હતો. કારકિર્દીની વાત કરીએ, 1974 થી 2004 સુધી દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવ્યો હતો. સિંગુર અને નંદીગ્રામના ખેડૂતોના મુદ્દે વિરોધ નોંધવા માટે એમણે પશ્ચિમ બંગાળ સરકારનો રવિન્દ્ર પુરસ્કાર 2007માં પરત કર્યો હતો. ઓકે, આગળ વધીએ. તમિલનાડુ સરકારે ત્રીજા બાળકના જન્મ પર મહિલા સરકારી કર્મચારીઓ માટે પ્રસૂતિ રજા વધારીને કેટલી કરી છે? તો જવાબ આવશે 365 દિવસ. તો તમિલનાડુ સરકારે રાજ્યના મહિલા સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લેતા ત્રીજા બાળકના જન્મ પર મળતી પ્રસૂતિ રજા વધારીને 365 દિવસ એટલે કે 1 વર્ષ કરવાની જાહેરાત કરી છે. માનવ સંસાધન વ્યવસ્થાપન મંત્રી છે તમિલનાડુના, જેમનું નામ છે ડી શરદ કુમાર. તો એમણે મહિલા સશક્તિકરણ અને સામાજિક કલ્યાણના ભાગરૂપે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. અગાઉનો નિયમ, અગાઉ 2 કરતાં ઓછા બાળકો ધરાવતી મહિલા કર્મચારીઓને 365 દિવસની રજા મળતી હતી. જ્યારે 2 કે તેથી વધુ બાળકો હોય ત્યારે ત્રીજા બાળક માટે માત્ર 12 અઠવાડિયાની રજા મળતી હતી. પ્રસૂતિ રજાનો ઇતિહાસ, 2011 તો રજાના 90 દિવસથી વધારીને 6 મહિના કરવામાં આવ્યું. તમિલનાડુની વાત છે. 2016માં રજા લંબાવીને 9 મહિના કરી. 21માં 2 કરતાં ઓછા બાળકો માટે રજા વધારીને 365 અને ત્રીજા બાળક માટે હવે 12 અઠવાડિયા હતા પહેલાં, એની જગ્યાએ 365 દિવસ કર્યું છે. મુખ્ય હેતુ એ છે કે મહિલા કર્મચારીઓને બાળકના જન્મ પછી પોતાની અને બાળકની યોગ્ય સંભાળ રાખવા માટે પૂરતો સમય મળી રહે, તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓકે, તમિલનાડુ કોણ છે એના સીએમ? તો થલાપતિ વિજય. બરાબર. અને એના ગવર્નરનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તમને ખબર છે કે આપણે ભણ્યા હતા કે એક એવું રાજ્ય છે જેણે એવી ઘોષણા કરી હતી કે ત્રીજું બાળક જન્મે તો 30,000 રૂપિયા, ચોથું બાળક જન્મે તો 40,000 રૂપિયા આપશે સરકાર. નામ ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓગસ્ટ 2026ના રોજ આંધ્રપ્રદેશના કયા જિલ્લામાં અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું? તો વિઝિયાનગરમમાં. તો 1 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ભોગાપુરમ વિસ્તારમાં આવેલું અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. GMR ગ્રુપ દ્વારા નિર્મિત આ એરપોર્ટનો અંદાજિત ખર્ચ 5,000 કરોડ છે અને તે ઉત્તર આંધ્રપ્રદેશ માટે એક પ્રમુખ એવિએશન હબ તરીકે ઉભરી આવશે. સ્થળ અને નિર્માણ, આ એરપોર્ટ આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે GMR ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ઓપરેશનલ તારીખ, એરપોર્ટ પરથી 17 ઓગસ્ટ 2026થી કમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન શરૂ થશે. પેસેન્જર ક્ષમતા, પ્રથમ તબક્કામાં આ એરપોર્ટની વાર્ષિક ક્ષમતા 6 મિલિયન એટલે 60 લાખ મુસાફરોની છે, જેને ભવિષ્યમાં વધારીને 40 મિલિયન 4 કરોડ લઈ જવા સુધીનું માસ્ટર પ્લાનિંગ છે. અન્ય વિકાસ કાર્યો, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં 17,900 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. નામકરણની વાત કરીએ તો એરપોર્ટનું નામ બ્રિટિશ શાસન, એના સામે આદિવાસીઓનું નેતૃત્વ કરનાર મહાન સ્વતંત્રતા સેનાની અલ્લુરી સીતારામ રાજુ. તમને ખબર છે કે RRR કરીને ફિલ્મ આવી હતી, એમાં રામચરણ તેજા, જેમણે પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કર્યો છે, બસ એ જ અલ્લુરી સીતારામ રાજુ. બરાબર છે. આપણા ગુજરાતનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, અમદાવાદની વાત ચાલે છે, અમદાવાદનું કયા મહાનુભાવના નામ પર છે? કમેન્ટમાં લખો ને એકવાર. સંસદીય સમિતિએ દવાની કિંમતના તફાવત પર 20% સીમાની ભલામણ કરી. તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ
એની સંસદીય સમિતિએ રાજ્યસભામાં રજૂ કરેલા અહેવાલમાં એવી ભલામણ કરી છે કે દવાઓ અને તબીબી ઉપકરણો એની જે મૂળ કિંમત છે, લેન્ડિંગ પ્રાઇસ, અને જે મહત્તમ છૂટક કિંમત છે, મેક્સિમમ રિટેલ પ્રાઇસ MRP, એ વચ્ચેનો તફાવત 20%થી વધારે ના હોવો જોઈએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની આપણે વાત કરીએ તો જેપી નડ્ડા એના મંત્રી છે. સંસદની વાત કરીએ, તમને ખબર હશે કે ભારતમાં સંસદ કોઈ પૂછે, સંસદ એટલે કોણ કોણ આવે અંદર સંસદમાં? કમેન્ટમાં લખો એકવાર. મોટો તફાવત, ઇમરજન્સીમાં વપરાતી દવા ટેનેક્ટ પ્લે એની મૂળ કિંમત 18,000 રૂપિયા છે અને તેની MRP 50,000 રાખવામાં આવી છે. એટલે તમે જો કેટલો ફરક છે, 3 ગણી થઈ ગઈ ને એપ્રોક્સિમેટલી. ગુણવત્તા, કિંમતો ઘટાડવા છતાં ઉપકરણોની ગુણવત્તા જાળવવા માટે ISO 13,485 અને US FDA ધોરણનું પાલન કરવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો 2017માં જે કોરોનરી સ્ટેન્ટ આવે ને, પેલી નળીઓમાં નાખે છે, તો એની કિંમતોની મર્યાદા નક્કી કરવાથી દર્દીઓને મોટી બચત થઈ હતી. બરાબર, તો એ બાબત યાદ રાખજો. આગળ વધીએ આપણે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારત અને થાઇલેન્ડ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી 15/2026નું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો જવાબ આવશે સુરત થાની, જે આવેલું છે થાઇલેન્ડમાં. સુરત થાની છે, સુરત આપણા ગુજરાતનું સુરત નહીં. તો ભારતીય સેનાની ટુકડી છે, ભારત અને થાઇલેન્ડ વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ જેનું નામ છે મૈત્રી, એની 15મા નંબરની આવૃત્તિ, એમાં ભાગ લેવા માટે થાઇલેન્ડ રવાના થઈ છે. આ અભ્યાસ 18થી 31 ઓક્ટોબર દરમિયાન થાઇલેન્ડના સુરત થાની સ્થિત વિભાવડી રંગ સિટી કેમ્પ ખાતે યોજાશે. સૈન્ય સંખ્યા, બંને દેશોમાંથી 85 જવાનો ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી મુખ્યત્વે 9 ગોરખા રાઇફલના જવાનો તે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હેતુ શું છે? યુનાઇટેડ નેશન્સ ચાર્ટર ચેપ્ટર 7 એ હેઠળ જંગલો, અર્ધશહેરી વાતાવરણ છે, એમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં સંયુક્ત ક્ષમતાને વધારવાની છે. જો ઇતિહાસ જોઈએ તો સૈન્ય અભ્યાસની શરૂઆત થઈ હતી 2006માં. યાદ રાખજો કે મૈત્રી જે આપણી એક્સરસાઇઝ છે એની શરૂઆત 2006માં થઈ હતી. છેલ્લે જે 14મા નંબરની આવૃત્તિ હતી ને અગાઉની, સપ્ટેમ્બર 2025માં ગયા વર્ષે યોજાઈ હતી મેઘાલયના ઉમરોઈ ખાતે. તમારા માટે એક પ્રશ્ન છે, એક એક્સરસાઇઝ છે મિત્ર શક્તિ. આ મિત્ર શક્તિ એક્સરસાઇઝ છે એ ભારત અને બીજા કયા દેશ વચ્ચે થાય છે? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવજો. ફેવરા UPI, ભારત અને માલદીવ વચ્ચે રિયલ ટાઈમ મની ટ્રાન્સફર. તો ભારત અને માલદીવ વચ્ચે ફેવરા UPI ક્રોસ બોર્ડર પેમેન્ટ સેવા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. એટલે હવે માલદીવમાં વસતા લોકો પોતાની મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન દ્વારા ભારતમાં સીધા જ રિયલ ટાઈમમાં પૈસા મોકલી શકશે. ઝડપી નાણાકીય ટ્રાન્સફર, ઝડપી ટ્રાન્સફર. તો નાણાં માલદીવિયન રૂપિયામાંથી સેકન્ડોમાં ભારતીય રૂપિયામાં કન્વર્ટ થઈને જમા થશે. શરૂઆતી બેંકો, હાલમાં બેંક ઓફ માલદીવ ઇસ્લામિક બેંક, એના ગ્રાહકો આ સુવિધા વાપરી શકશે. હવે આનો મંજૂર ઉપયોગની વાત કરીએ. આ સેવા મુખ્યત્વે પરિવારના નિભાવ ખર્ચ, ગિફ્ટ, એના માટે રકમ મોકલવા માટે ઉપલબ્ધ છે. અને આ સિસ્ટમ માલદીવ્સ મોનિટરિંગ ઓથોરિટી RBI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જે ઇન્ટરનેશનલ બ્રાન્ચ છે NIPL, એના સંયુક્ત પ્રયાસોથી તૈયાર થઈ રહી છે. જો UPIની વાત કરીએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ 2016માં લોન્ચ થઈ. 2008માં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈના અંતર્ગત UPI હાલમાં 10 દેશોમાં કાર્યરત છે, ભારત સિવાય. સૌપ્રથમ જે શરૂઆત થઈ હતી UPIની, બરાબર, ભૂટાને શરૂઆત કરી હતી. અને 10મા નંબરનો દેશ કયો બન્યો તમારે કહેવાનું છે, બરાબર છે. યુનિફાઈડ
પેમેન્ટ ઇન્ટરફેસ. માલદીવની વાત કરીએ, કેપિટલ માલે છે. માલદીવિયન રૂપિયાની કરન્સી છે. મોહમ્મદ મોઇઝુ એના પ્રેસિડેન્ટ છે. માલદીવના જે ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર છે એ આપણા ભારતના બોલિવૂડના અભિનેત્રી છે, કેટરીના કેફ. બરાબર છે, તો એ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસો, એના પ્રશ્નો. 12મી જાન્યુઆરીના રોજ કયા મહાનુભાવનો જન્મદિવસ છે? તો સ્વામી વિવેકાનંદ. અને એ જન્મદિવસ છે 12મી જાન્યુઆરી, એને આપણે મનાવીએ છીએ ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 12 ઓગસ્ટ. 31મી મે કયો દિવસ મનાવવામાં આવે છે? એન્ટી ટોબેકો ડે, તમાકુ પ્રતિબંધિત દિવસ. માનવ અધિકાર દિવસ ક્યારે આવે છે? 10મી ડિસેમ્બર. હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? અહીંયા એકચ્યુઅલી એવું લખવાનું હતું રાષ્ટ્રીય હિન્દી દિવસ, કેમ કે વિશ્વ હિન્દી દિવસ છે, તો રાષ્ટ્રીય હિન્દી દિવસ છે આપણે મનાવીએ છીએ 14મી સપ્ટેમ્બર, અને 10 જાન્યુઆરી છે એને વિશ્વ હિન્દી દિવસ કહેવાય છે. વિશ્વ હાસ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મે મહિનાનો પહેલો રવિવાર. વર્લ્ડ લાફ્ટર ડે, ડેટ ગમે તે હોય. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ભારતના કયા હિન્દુ રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે? છત્રપતિ શિવાજી મહારાજ. જેમ કે કોઈ ડુંગરની અંદર તમને એમ કે ઉંદરને શોધી બતાવો, એટલે તમે શોધી શકો? કેટલું અઘરું થઈ જાય, બસ એના માટે. નીતિ શતકની રચના કોણે કરી હતી? ભર્તૃહરિ. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में. આવી દેશદાસની ભાવના વ્યક્ત કોણે કરી હતી? બિસ્મિલ. ભારતને આઝાદી માટે સુભાષચંદ્ર બોઝની બનાવેલા લશ્કરનું નામ શું હતું? આઝાદ હિન્દ ફૌજ. ઉજ્જૈનનું પ્રાચીન નામ? અવંતી. તમને ખબર છે આપણા ગુજરાતના જે રાજાઓમાં એક રાજાને અવંતીનાથ કહેવાય છે. કોને કહેવાય છે ખબર છે? સિદ્ધરાજ જયસિંહ. ભારતનો ગુજરાતનો જે સૌથી પ્રતાપી રાજા કહી શકાય. ઓકે, ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. તાજેતરમાં કયા રાજ્યની પોલીસ દ્વારા દેશની સૌથી મોટી એઆઈ અને સીસીટીવી ઇન્ટિગ્રેશન હેકાથોનનું આયોજન થયું હતું? ગુજરાત પોલીસ દ્વારા. ઓગસ્ટ 2026માં દક્ષિણ સુદાનમાં કેટલા ભારતીય શાંતિ રક્ષકોને યુએન મેડલથી સન્માનિત કરવામાં? મસ્ત પ્રશ્નો છે પરીક્ષાની દ્રષ્ટિએ, યાદ રાખજો. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલયના મંત્રી છે આપણા ગુજરાતના પ્રદ્યુમન વાજા. સેકન્ડ પ્રશ્ન હતો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એનું 81મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ ખલીલુર રહેમાન. વિદેશ મંત્રી છે બાંગ્લાદેશના. ત્રીજો પ્રશ્ન, આતંકવાદ વિરોધી દિવસ ભારતમાં 21મી મે. ચોથો પ્રશ્ન, તમિલનાડુના જે ગવર્નર છે રાજેન્દ્ર અર્લેકર, એકચ્યુઅલી કેરળના ગવર્નર છે, તેમને તમિલનાડુનો વધારાનો ચાર્જ આપ્યો છે. 5મા નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં આવેલું જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, અમદાવાદમાં આવેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, એમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર છે. સરદાર વલ્લભભાઈ પટેલ એવું છે નામ. 6 નંબરનો પ્રશ્ન છે, આંધ્રપ્રદેશ છે ને એ રાજ્ય એવું કીધું કે ત્રીજું બાળકનું જન્મ થાય કોઈ કુટુંબમાં, કોઈ ઘરમાં, તો 30,000 રૂપિયા, ચોથું બાળક 40,000 રૂપિયા આપશે. 7મો પ્રશ્ન, ભારતની અંદર સંસદ શાનાથી બને છે? તો એક તો રાજ્યસભા હોય, લોકસભા હોય અને આપણા પ્રેસિડેન્ટ, આ ત્રણેય ભેગા થાય એટલે બને સંસદ. 8મો પ્રશ્ન, મિત્ર શક્તિ નામની એક્સરસાઇઝ છે એ ભારત કયા દેશ જોડે કરે છે? શ્રીલંકા જોડે, યાદ રાખજો. અને 9મા નંબરનો પ્રશ્ન, ગ્રીસ છે ને, ગ્રીસ એ છેલ્લો 10મા નંબરનો દેશ છે જેણે યુપીઆઈ છે ને લાગુ કર્યું હોય. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર વિશ્વના સૌથી નાની વયના પુરુષ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ બન્યા છે? સેકન્ડ પ્રશ્ન, પીએમ નરેન્દ્ર મોદીએ કયા વય જૂથના બાળકો માટે દેશવ્યાપી ટેલેન્ટ હન્ટની જાહેરાત કરી છે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.